મહાદેવર. મારું નામ અશ્વિનભાઈ ભટ્ટ છે. જુનાગઢનો રહેવાસી છું. જુનાગઢની અંદર પૌરાણિક જગ્યા ભૂતનાથ મહાદેવ, જેને જુનાગઢનો નાથ જય ભૂતનાથ કહેવામાં આવે છે. ખૂબ જ સરસ આ આધ્યાત્મિક જગ્યા છે. મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે. પૌરાણિક મંદિર છે. વર્ષોથી અહીંયા બધા દેવ દર્શને આવે છે. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. દર્શનાર્થીઓની ખૂબ જ ભીડ છે. અત્યારે ખૂબ જ સરસ મજાની પૂજા થઈ રહી છે. સાંજે પાછી શૃંગારના દર્શન થાય અને શૃંગાર આરતી થાય છે. સોમવારે પણ વિશિષ્ટ દર્શન અને શૃંગાર કરવામાં આવે છે. ભક્તજનો ખૂબ જ મોડા પ્રમાણની અંદર જુનાગઢમાં આ મહાદેવના મંદિરનો ખૂબ જ લાભ લે છે. મહાદેવર. જુનાગઢનો નાથ જય ભૂતનાથ. સૌને જય શ્રી કૃષ્ણ, જય ભૂતનાથ, રાધે રાધે. આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભૂતનાથ મહાદેવને વહેલી સવારથી જ રુદ્રાભિષેક, મહાપૂજા, મહાઅભિષેક અને ધ્વજારોહણ, ગૌપૂજન અને બપોરે મહાભોગ અને મહાઆરતી, સાધુ ભોજન અને બ્રહ્મ ભોજન. શ્રાવણ મહિનામાં બપોર પછી મધ્યાહન શ્રૃંગાર અને સંધ્યા આરતી સાંજે 7 વાગે કરવામાં આવશે. તો સૌ ભક્તોને દર્શન માટે પધારવા, ભૂતનાથ મહાદેવના દર્શન કરવા આવવા નિમંત્રણ છે. રાત્રે 12 વાગે, સોમવારે રાત્રે 12 વાગે મહાઆરતી કરવામાં આવશે. દર સોમવારે મહાદેવનો મધ્ય શ્રૃંગાર કરવામાં આવશે. સંધ્યા સમયે સોમવારે ધજા ચડાવવામાં આવશે. તો આ પવિત્ર શ્રાવણ માસમાં દરેક ભક્તોને ભૂતનાથ મહાદેવના દર્શન કરવા પધારવા નિમંત્રણ છે. જુનાગઢનો નાથ જય ભૂતનાથ. આજે વહેલી સવારથી જ શ્રાવણ મહિનાના પહેલા દિવસથી જ લોકોનો એટલો ઉત્સાહ છે કે વહેલી સવારે 4 વાગ્યાથી જ જ્યારે કપાટ ખુલ્યા મંદિરના, ત્યારથી ભક્તોનું ઘોડાપુર અહીંયા ઉમટી પડ્યું છે અને બપોર સુધી યથાવત રહેશે. અને સાંજે સંધ્યા આરતીમાં અને દિવ્ય ભગવાનના શ્રૃંગાર દર્શન કરવા માટે પણ ભક્તોની બહુ ભીડ જોવા મળશે ભૂતનાથ મહાદેવમાં આખો મહિનો. મુકેશભાઈ દેવ મોરારી, જય ભૂતનાથ. આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. ભૂતનાથ બાપાની અસીમ કૃપા દરેક ભક્તજનો પર રહે એ પ્રાર્થના. શ્રાવણ મહિનામાં સોમવારે ફરાર કરતા હોય ઉપવાસ જરૂરી છે, તથા મનના વિચારો દરેકને સુધરે એવી બી ઈચ્છા છે. ભગવાન બધાની કૃપા કરે. ભૂતનાથ મંદિર એટલે દરેક જુનાગઢી લોકોને મોઢે નામ યાદ હોય એવું. ઘણા બધા શિવાલયો છે, પણ એક ભૂતનાથનું મંદિર છે ને, એ અતિશય આમ મનને ગમી જાય એવું વસ્તુ છે. શ્રાવણ માસમાં રેગ્યુલર તો કરતા જ હોય, પણ સોમવારે ત્યારે વિશેષ ભગવાનનું મહત્વ માનવામાં આવે છે.